નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રોડ શો યોજશે। રોણબુક્તેશ્વર મંદિરથી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવશે। કાર્યક્રમને લઈ કેન્દ્રીય સુરક્ષા એજન્સીએ ધામા નાખ્યા છે। અર્ધલશ્કરી દળ, લોકલ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। જોઈન્ટ સીપી, ડીસીપી સહિત અધિકારીઓ પણ નિરીક્ષણમાં પહોંચ્યા છે। સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તમામ રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, રિહર્સલ કરવામાં આવ્યું છે। જોઈન્ટ સીપી, ડીસીપી સહિત અધિકારીઓ નિરીક્ષણ ખાતે પહોંચ્યા છે। જોકે અર્ધલશ્કરી દળ, લોકલ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે। ત્યારે અમિત શાહના કાર્યક્રમને લઈને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ ધામા નાખ્યા છે। જોકે ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં રોડ શો કરશે। રોણબુક્તેશ્વર મંદિરથી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવશે। અમિત શાહના કાર્યક્રમને લઈને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ ધામા નાખ્યા છે। અર્ધલશ્કરી દળ, લોકલ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે। જોઈન્ટ સીપી, ડીસીપી સહિત અધિકારીઓ નિરીક્ષણ કરવા પહોંચ્યા છે। સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તમામ રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। લોકસભા ઇલેક્શન અનુસંધાને ભારતના ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહનો રોડ શોનો પ્રોગ્રામ છે, તેની પૂર્વ તૈયારી રૂપે આજે સેન્ટ્રલ એજન્સીઝ જેમ કે સેન્ટ્રલ આઈબી, એમની સલામતી ટીમ, અમારી વડોદરા શહેરની સ્થાનિક પોલીસના અધિકારીઓ, સ્પેશિયલ બ્રાન્ચ અને ટ્રાફિક પોલીસ, આ તમામે આવતીકાલે શું જરૂરિયાત રહેશે, કેવા પ્રકારની સલામતી રાખવામાં આવશે, કેવા પ્રકારના બંદોબસ્તની જરૂરિયાત રહેશે, એ બાબતે અમે આજે એરપોર્ટથી લઈને તો રેલીના શરૂઆતના પોઈન્ટ સુધી ને ત્યાંથી અહીંયા અંત સુધીના જે રસ્તા છે, જે રૂટ છે, એનું સમગ્ર નિરીક્ષણ કર્યું છે। સેન્ટ્રલ એજન્સી આપણી સાથે છે। હવે એમનો એએસએલ રિપોર્ટ અમને આપશે એટલે અમે એમની સૂચનાઓ મુજબ સંપૂર્ણ પાલન કરશું અને કડકમાં કડક આપણે બંદોબસ્ત